બનાસકાંઠાની અંદર વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયા હોવાની સ્થિતિનું નિર્માણ થયું હતું અને એવી તસવીરો પણ સામે આવી હતી। આ સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે, જે અંતર્ગત વિદ્યાર્થીઓ અને પોલીસની ટીમ વચ્ચે ઘર્ષણ સર્જાયો હતો। પોલીસે ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હોવાની પણ આ બાબત સામે આવી રહી છે, જે અંતર્ગત કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, જેમાં પાલનપુર આદિજાતિ કમિશનર કચેરી ખાતે આ તમામ વિદ્યાર્થીઓ છે તે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। એનએસયુઆઈના આગેવાનો પણ રજૂઆત કરવા માટે તેમની સાથે ઉપસ્થિત હતા અને આ જે આખું ટોળું છે તેનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું। બનાસકાંઠાના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, જે તમે અત્યારે સ્ક્રીન પર જોઈ રહ્યા છો। પોલીસના ટોળા અને આ જે વિદ્યાર્થીઓ છે તેની વચ્ચે ઘર્ષણ થયું છે અને પોલીસ દ્વારા લાઠીચાર્જ પણ ત્યાં કરવામાં આવી રહ્યો છે। આ ટોળાને વિખેરવા માટે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવી રહ્યો છે। બનાસકાંઠાની આ તસવીરો છે, જે અત્યારે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો। પોલીસના ટોળા દ્વારા આ લાઠીચાર્જ કરવામાં આવ્યો છે। વધુ વિગતો અમારા સંવાદદાતા પ્રકાશ ત્રિવેદી આપી રહ્યા છે ફોન લાઈન પર। આ પ્રકાશ, જે પ્રમાણે આ તસવીરો અત્યારે સામે આવી રહી છે, શું આખો મામલો છે અને શું છે વિદ્યાર્થીઓની માંગ? લખમાં ચોક્કસથી વાત કરવામાં આવે તો પાલનપુર ખાતે કુમાર છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓ અને એનએસયુના આગેવાનો જ્યારે આજે પાલનપુરની આદિજાતિ જે કમિશનર કચેરીએ પહોંચ્યા હતા, કુમાર છાત્રાલયમાં રહેતી વિદ્યાર્થીઓની સમસ્યાઓની અનેકવાર રજૂઆત કરવા છતાં ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને જે પાયાના પ્રશ્ન હતા એનો યોગ્ય નિકાલ નહોતો આવ્યો। વિદ્યાર્થીઓને આપવામાં આવતું જે ભોજન યોગ્ય માત્રામાં ન હોવાની રજૂઆતો અનેકવાર થઈ હતી। પાલનપુર ખાતે વિદ્યાર્થીઓ દ્વારા જ્યારે આદિજાતિ કચેરીનો ઘેરાવ અને તાળાબંધી કરતા ક્યાંક ને ક્યાંક પોલીસ સાથે ઘર્ષણ જામ્યું હતું, જેને કારણે પોલીસે ટોળાને વિખેરવા માટે હળવો લાઠીચાર્જ કર્યો હતો અને લગભગ 30 જેટલા વિદ્યાર્થીઓને પોલીસે અટકાયત કરી અને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા। જી લખમાં, તમામ જાણકારી આપી તે બદલ આપનો આભાર। તો બનાસકાંઠાની અંદર કુમાર છાત્રાલયના જે વિદ્યાર્થીઓ છે તે પોતાની રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને ત્યાં મામલો વિચકતાની સાથે જ પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો। આખો ટોળો છે તેને વિખેરવા માટે પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા અને આ બધા વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા। એનએસયુઆઈના જે આગેવાનો છે તે પણ આ વિદ્યાર્થીઓ સાથે ઉપસ્થિત હતા।